ર એટલે જ્યારે આપણા ઓબ્ઝર્વેશનમાં આ વસ્તુ આપણને દેખાવા માટે તો સમજવું કે થોડી ગહેરાઈમાં હવે આપણે છીએ. તો આપણે એમ કહી શકીએ કે આઈસ તો જુદા જુદા સેન્ટર્સમાં છે. ઇન્ટેલેક્ચુઅલ સેન્ટર, સેન્ટર, દરેક આઈ પ્રતિનિધિ બધા સેન્ટર છે. પહેલી ત્યારે એ મૂવિંગ સેન્ટરની સાથે સ્ટડી. હવે આપણે જોશું કે આ કઈ રીતે બન્યું છે. સપોઝિંગ આપણે કહીએ કે મને અણગમો, તો બની શકે કે અણગમા જેને આપણે ડિસલાઇક, એની સાથે આપણે હિપ્નોટાઇઝ જોઈએ, ખેંચાઈ ગયા બનાવવાની અંદર. પણ મૂવિંગ સેન્ટરનું કોઈ એવું ગતિ છે, એનો કોઈ ભાવ છે મૂવિંગ સેન્ટર, ત્યાં આપણે પકડી લીધું કે આપણે અણગમામાં છીએ કે અણગમો જોવાનું છે. આ એક તાલમેલ છે. એ આપણે આપણી જાતમાં સ્ટડી કરવું પડે, આપણને ખ્યાલ આવે તો કઈ જાતનું આવું કોમ્બિનેશન થઈ શકે. સપોઝ હું કહું કે મને રૂટી કામ કરવાની એક ટેવ છે. કઈ રીતે મને એનું શું કહે કનેક્શન કઈ રીતે એનું કનેક્શન મને દેખાય. અત્યારે તમે બેઠા છો, તમારું નામ વહી ગયું, શું કનેક્શન, શું તમે અંદર સ્ટડી કર્યું છે, શું અંદર કર્યું, આમ કર્યું. હા, વિસ્મયમાં આંખ મોટા, તો આમ કોન્ટ્રાક્ટ, વિસ્મયમાં આંખ મોટા છે, આ કોન્ટ્રાક્ટ. આપણે બધા યાદ કરીએ છીએ, તો એ કોની સાથે રિલેટેડ છે, કઈ વસ્તુ આપણી અંદર એની સાથે રિલેટેડ છે. અત્યારે કઈ બોલું છું તો એ કામ સાંભળે છે, પણ કયા સેન્ટર બોલું છું, એ જે શબ્દ છે એ કયા સેન્ટર ઉપર પડે છે. Intellectual, right? Moving part of intellectual center. હવે સપોઝિંગ પકડાતું નથી કે આ શું બોલ્યો, આ થાય શું થશે. શું થશે ઇમોશનલ સેન્ટરમાં શું થશે. હા, બેચેની થશે, કઈ તાલમેલ બેસતો નથી, પછી અડધો આવ્યો નથી. જો લાંબો સમય ચાલે તો
અણગમો આવશે પણ લાંબો સમય હજી ચાલ્યું નથી એટલે અંદર હજી અણગમો નથી, રાઈટ? પણ અંદર બેચેની થવા માંડી કે આ કંઈક બોલાય છે પણ અહીંયા સમજાતું નથી. હા, અને શું થશે? આપણી રૂપટી ભેગી થઈ. તો એક આપણે પકડાશે કે જ્યારે ભેગી થાય છે ત્યાં ઇનર કોમ્યુનિકેશન જે છે, સેન્ટર્સ વચ્ચેનું કોમ્યુનિકેશન જે છે એ ક્યાંય તાલમેલમાં નથી. જો પકડે ફરીથી એ જ વસ્તુ છે. હવે બીજી કઈ જગ્યાએ મને આ જ વસ્તુ થાય છે? આ મૂવિંગ સેન્ટરનું જ એક મુદ્રા છે. મૂવિંગ સેન્ટરનું જ મુદ્રા છે. બીજી કઈ જગ્યાએ થાય છે? ક્યારે મને થિંકિંગમાં, ઓકે ચલો થિંકિંગમાં કઈ જ્યારે એક વસ્તુ મને સમજાતી નથી, સેમ હવે બીજી કઈ ઇમોશનલ ઇમોશન ઇમોશન બીજી કઈ નહીં ઇમોશનલમાં કઈ રીતે નહીં સરખી રીતે સમજાય તો એક્સપેન્શન થશે, કોન્ટ્રાક્શન નહીં થાય, કોન્ટ્રાક્શન નહીં. બીજી કઈ એક આપણે થિંકિંગ સેન્ટરની સાથે જોયું કે મારે ક્યાંક જે કોમ્યુનિકેશનના લાઇન્સ હતા એ તૂટી ગયા છે. તમે જે બોલો છો હું નથી સાંભળી શકતો, હું જે બોલું છું તમે સાંભળી નથી શકતા, સમજી નથી શકતા, રાઈટ? તો એ કોમ્યુનિકેશનના મારા જે લાઇન્સ હતા, વાયર હતા એ બ્રેકડાઉન થઈ. હવે ઇમોશનલ સેન્ટર, આ જ વસ્તુ ઇમોશનલ સેન્ટર એ ક્યારે મારું કામ થઈ જાય છે જ્યારે અંદર મને અણગમો આવે છે. તો મને ખ્યાલ આવશે કે જ્યારે અંદર મને અણગમો આવે છે ત્યારે મારી પ્રકૃતિ અને અણગમો આવ્યો એટલે ચોક્કસ ઓબ્ઝર્વેશન તો કરી નથી રહ્યો. ક્યારે ઓબ્ઝર્વેશન ચાલુ થશે? જ્યારે અણગમાનો ખ્યાલ આવે છે ત્યાં. ઓકે, હવે આપણને ખ્યાલ આવી ગયો, શું કરશું? તે તરત જ આપણને ખ્યાલ આવી ગયો કે આ ઇમોશનલ સેન્ટરમાં ડિસ્પ્લેઝર આવ્યું, અહીંયા ફોરહેડ ઉપર ફ્રાઉન, આ બંનેનું કનેક્શન છે. અહીંયા ડિસલાઇક આવ્યું, અહીંયા ભેગા શું કે ગુજરાતીમાં શું કે ઇંગ્લિશમાં ફ્રાઉન રૂપટી ભેગા થાય. હવે એક અણગમ, હવે એક ખાસ જો બહુ ઇમ્પોર્ટન્ટ છે તે વખતે બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે બધી સંબંધમાં આ છે, પતિ પત્ની, દીકરો પિતા, બોસ એમ્પ્લોય, આ બધા સંબંધની અંદર આ એક વસ્તુ કોમન છે અને એ ભવાચડી ભવાચડી બરાબર નથી કહ્યું. ભેગી થઈ એટલે એક વસ્તુ આપણે જોયું જ્યારે થિંકિંગ સેન્ટરની અંદર કોમ્યુનિકેશન રહેતું નથી. બીજું મારા ઇમોશનલ સેન્ટરમાં અણગમો, ડિસલાઇક, રાઈટ? બીજું હવે ડિસલાઇક આવી ગયું, અંદર અણગમો આવી ગયું, પણ કંઈક એના પછી હું કરી નથી શકતો એટલે ચડી બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આનો પ્રશ્ન થોડા દિવસ પહેલા પૂછાનો. હા, રિએક્શન તો આવી ગયું, મને અણગમો આવી ગયો એટલે રિએક્શન જ હોય. રિએક્શન તો આવી પણ એ રિએક્શન હું શું નથી કરી
એટલે શું ને જોઈ શકતો હતો તો સવાલ જ નથી. હું આને રિલેક્સ કરી નાખે તો બધું સરખું થઈ જાય. એક્સપ્રેસ નથી કરી શકતો હું જ્યારે એની મારે છે રિએક્શન ની અંદર હું એને વ્યક્ત નથી કરી શકતો. તમે માનસિક તાકાત વાળા છો એટલે તમારી સામે હું વ્યક્ત નથી કરી શકતો. ત્યારે એ જે સપ્રેશન છે જે અંદર રિપ્રેસ થઈ જાય છે જેને દબાવી દેવું પડે છે ત્યારે ભ્રુકુટી થઈ. તો આ રીતે મૂવિંગ સેન્ટરને જોતા જોતા આપણને ઇમોશનલ સેન્ટરનો ખ્યાલ આવશે અને થિંકિંગ સેન્ટર. હવે એક વધારે પછી ભ્રુકુટી છે પછી આવે એક વધારે. આ બહુ કોમન છે, બહુ જ કોમન છે. એક એટીટ્યુડ, એક વલણ, એક વલણ, એક વલણ ફ્રોમ વન એટીટ્યુડ. એક વલણ બધા ગયા છે, બધા સ્કૂલમાં ગયા છે, ટીચરો છે, ગુસ્સો કરે આ કરે તે કરે. કઈ એટીટ્યુડ છે આપણી અંદર, વલણ કયું છે, બહુ ગહેરાઈમાં આ વલણ છે. જ્યારે તમારી સાથે એક 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 અંદરનો ભાવ અપનાવો છે, આપણો ટીચર ભાવ અપનાવે શું થાય? કોઈ સ્કૂલમાં નથી, સ્કૂલ વગર આવી ગયો કોઈ તો ટીચર કોઈ ટીચર કોઈને માન્યો નથી સ્કૂલમાં. બધા એમને આવી ગયા નથી પડી કોઈ હાથમાં કોઈ પનિશમેન્ટ નથી જયારે આપણને એમ લાગે કે આ સિચ્યુએશનમાં શેની જરૂર છે, શેની જરૂર છે, આ એકદમ ગહેરાઈના વલણમાંથી આવે છે કે આ સિચ્યુએશનમાં શેની જરૂર છે, કે આની સાથે મારે કઈ જાતનો વ્યવહાર કરવાનો છે, કઈ જાતનો વ્યવહાર કરવો, કઈ જાતનું વર્તન કરવું, કઈ જાતનું વર્તન. સાવ ઈઝી છે. અથવા યોગ શું કરવાનું છે જયારે આપણે કયો વલણ અપનાવવાનું? સ્ટ્રિક્ટ, શું કે ડિસિપ્લિન, ડિસિપ્લિન, નામ ડિસિપ્લિન ઓફ યોગા. ડિસિપ્લિન એટલે ભાઈ આ ચાલવું આ ચલાવી નહીં લો અને અંદર એક શું કહેવાય વલણ છે કે હું જેમ તેમ તો એ જ ચલાવે. તો આ એક જ મૂવિંગ સેન્ટરનું જે એક જ મેનિફેસ્ટેશન છે, એક જ મુદ્રા છે મૂવિંગ સેન્ટરનું, પણ કેટલું બધું આપણી માટે કહ્યું કે ક્યાંથી આપણે થિંકિંગમાંથી આવું છું, ઇમોશનલમાંથી આવું છું, ગહેરાઈના વલણમાંથી આવું છું, કઈ જગ્યાથી આવું અને કયો આને બોલે છે. તો કદાચ સેલ્ફ ઓબ્ઝર્વેશન થી એ આઈ ઓળખી નહીં શકું, પણ આ એક મારી મુદ્રાથી હું એ આઈ ઓળખી. તો મારી જાતનું જે જ્ઞાન છે એ બધી એક મુદ્રા જોડે. એટલે મસલ્સ અને માઇન્ડ, મસલ્સ અને હૃદય એ જોડાયેલા છે, એની અંદર કનેક્શન. હવે ખાસ એક જગ્યાએ મુદ્રાઓ બહુ સ્ટડી કરવાની મજા કે કયો ઇમોશનલ સેન્ટરમાં ક્યારે શું ચાલતું, કયા નેગેટિવ ઇમોશન, નેગેટિવ ઇમેજિનેશન. બહુ ખાસ તે મને કોઈ સમાચાર મળી જાય તો સમાચાર મળ્યા કે કોઈ એકદમ બીમાર પડી ગયું, ઇમરજન્સીમાં છે અને છે એકદમ નજીકનો,
તો જે ફેક્ટ છે, જે તથ્ય છે કે એ બીમાર છે, એ આઈસીયુમાં છે, આ તથ્ય રાઈટ. પણ એ ફેક્ટની સાથે જે મને બે વસ્તુ થાય છે, એની જિંદગી એની ચિંતા સુધી નહીં પહોંચી, પછી તો હું લઈ નથી ગયો એની જિંદગી માટે રાઈટ, એની જિંદગી માટેનો ભય કે ભાઈ આ બચશે કે રાઈટ. આપણે એટલે એક ભય આપણને ફિયર. ફિયરની સાથે શું આવે છે? પણ શું આવે છે ફિયરની સાથે? શું આવે છે? અરે સાવ સિમ્પલ છે. ભયની સાથે શું આવે છે? સમાચાર તમને બધાને કંઈક ને કંઈક તો ભયના છે કે નથી, કે સ્ટડી નથી કર્યું અંદર શું ચાલે છે? હા, નહીં એ છે ત્યાં સુધી હજી આપણે ખાલી ફેક્ટની જયારે અસ્વીકૃતિ છે ત્યારે હજી ત્યાં સુધી આપણે પહોંચ્યું છે, હજી પહોંચ્યા નથી. પણ એ જાતનું ડ્રોપ સ્ટેપિંગ જોબ વચ્ચેનું એક પગથિયું. ભયની સાથે શું આવે છે? બે વસ્તુ ભાઈ એની માટેનો ભય છે, મને એની જિંદગી માટેનો ભય છે. હા, એની સાથે શું આવે છે કે એને સારું શું આવે છે? એને સારું થઈ જવું શું આવે છે? આશા. શું કે આશા? તો એની જિંદગીનો ભય આવે છે અને એ આશા આવે છે કે સારું થઈ જશે. આ બંને વસ્તુ ભેગી છે. જ્યારે કોઈ પણ આવા સમાચાર બને છે ત્યારે આ બંને વસ્તુ ભેગી છે. હવે એ બંને વસ્તુ કોની સાથે રિલેટેડ છે? કઈ વસ્તુ સાથે? they are related with the fact. જે તથ્ય બન્યું છે એની સાથે રિલેટેડ છે. હવે ત્યાંથી આપણે હવે કેની અંદર ચાલ્યા ગયા છે? ઇમેજિનેશન, ચિંતાની અંદર ચાલ્યા. આ સમજાય છે? હજી ચિંતા હજી આપણને કહ્યું નથી. જ્યાં સુધી તથ્યની સાથે છે, ફેક્ટની સાથે છે, ત્યાં સુધી બે જ વસ્તુ છે, ફિયર અને હોપ. હજી વરી નથી. પણ જ્યારે ફેક્ટથી આપણે ફેક્ટની સાથે ઇમેજિનેશનને ફિક્સ કરી નાખીએ છીએ ત્યારે શું આવે છે? વરી, ચિંતા. ચિંતા વખતે જે મૂવિંગ સેન્ટર છે, મુદ્રાઓ છે, એ ગજબ છે. આખા બોડીના મસલ્સમાં શું થાય છે? કોન્ટ્રેક્શન, ટેન્શન, કોન્ટ્રેક્શન. એટલે બોડીની અંદર ફ્રી ફ્લો ઓફ એનર્જી, ફ્રી ફ્લો ઓફ બ્લડ નથી. હા, રાઈટ. તો હવે આ એક જો ખ્યાલ આવી ગયો કે મારે બોડીને રિલેક્સ કરવું છે, તો આશા એક ભય છે, પણ શું નથી આવતું? ચિંતા નથી. ખાલી એક મૂવિંગ સેન્ટર ઉપર કામ કરો. કારણ કે અહીંથી ચિંતાનો ઘોડો ચાલુ થવાનો છે. અને ચિંતા જયારે આવે છે ત્યારે ફેક્ટ નથી. વરી, ઇંગ્લિશમાં શબ્દ શું છે? વરી. વરી શબ્દ કેવું? વરી શબ્દ કેવું? જે વરી શબ્દ છે એ કેવું? વરી શબ્દ આવે છે રિંગમાં. એટલે રિંગ એટલે આપણે કપડામાં ધોઈ નાખીએ અને પછી કપડાને શું કરીએ? નીચવી નાખીએ. એટલે રિંગ એટલે નીચવી નાખીએ. એમાંથી શબ્દ બન્યો છે વરી. બહુ સુંદર શબ્દ. એટલે પહેલી વસ્તુ આપણે આપણા મૂવિંગ સેન્ટરમાં મસલ્સને જોશું, કારણ મારા મસલ્સ તો ટેન્સ થઈ ગયા છે. આ મસલ્સને જો હું રિલેક્સ કરી દઉં તો તથ્યની સાથે હું રહી શકીશ,
હું તથ્યથી ચિંતામાં નહીં જાઉં છું. હવે આ શબ્દ છે એનું છે નીચવી નાખ્યું. શું થાય છે? વરિકની અંદર શું થાય છે? હાથના મુદ્રાઓ કેવા થાય? હું પાણી પીતો હોઉં તો કેવી રીતે પીવું? ખાવાનું ખાતો હોઉં તો કેવી રીતે ખાવું? હું તમારી જોડે વાત કરતો હોઉં તો કેવી રીતે વાત જોઉં છું? બરોબર. આમ હાથમાં આમથી આમ થયા હશે કે નહીં? ચિંતાની અંદર આમથી આમ હશે કે નહીં? એની ઉપર શબ્દ આવ્યો હોય, કપડાને નીચવી રાખો, અંદરનો લોહીને નીચવી રાખો, શક્તિ નીચવી રાખો. ચિંતા ચિંતા જે છે એ તરત જ મૂવિંગ સેન્ટરની અંદર એનો રૂપ આવી જાય છે. આની માટે ચિંતા માટે સૌથી સારી પ્રેક્ટિસ છે યોગ. યોગ સૌથી સારી. મોઢાને રિલેક્સ કર્યું, હોઠને રિલેક્સ કર્યું, ગાલને રિલેક્સ કર્યું, મસલ્સને રિલેક્સ કર્યા. કઈ રીતે રિલેક્સ? રિલેક્સ કરવા માટે શું કરવું પડે? આપણે એની ઉપર અટેન્શન આપી દેવાનું, એટલે રિલેક્સ. એટલે આ એક ટેકનિક એની માટે છે ટુ રિલેક્સ. કે આપણને ખ્યાલ છે કે ઇમોશનલ સેન્ટરમાં કંઈક થાય છે ત્યારે મૂવિંગ સેન્ટરમાં એના પડઘા પડે છે. થિંકિંગ સેન્ટરમાં કંઈક થાય છે ત્યારે એના મૂવિંગ સેન્ટરમાં પડઘા પડે છે. તો રોજ આપણે મૂવિંગ સેન્ટર જે છે એનું બનેલું છે મસલ્સ અને ટિશ્યુમાં. એ મસલ્સ અને ટિશ્યુ ઉપર રોજ આપણે યોગ નિદ્રા રોજ રિલેક્સ કરતા જાય. તો જ્યારે એ થાય ત્યારે એનો જે હુમલો આવે આપણી ઉપર એટલો હુમલો જોરમાં સિમ્પલ હોય છે. બીજી કઈ જગ્યાએ આપણે કામ કરીશું? બીજી કઈ જગ્યાએ? સપોઝ હું ચિંતામાં હોઉં, મસલ્સ ને ઓબ્ઝર્વ કર્યા, હવે મારા શ્વાસને ઓબ્ઝર્વ કર્યો. મારી શ્વાસ કઈ ટાઈપની હશે જ્યારે હું ચિંતામાં? ઝડપથી અને છીછલા કે લાંબા? છીછલા. શ્વાસની અંદર ગરમી વધી જશે કે ઘટી જશે? વધી જશે. એ અટકશે કે નહીં અટકે? અટકશે. એટલે મારી પાસે એક રસ્તો છે કે હું શરીર ઉપર કામ કરું અને શરીરના મસલ્સને રિલેક્સ કરું તો ઇમોશનલ સેન્ટરને અસર પડશે, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરને અસર પડશે. બીજો રસ્તો એ છે કે શ્વાસ જોડે હું કામ કરું તો ફરીથી બંને સેન્ટર ઉપર અસર પડશે. તો આ શ્વાસની પ્રેક્ટિસ, બોડી અવેરનેસની પ્રેક્ટિસ, યોગ નિદ્રાની પ્રેક્ટિસ એ રોજ કરતા કરતા આ બંને સેન્ટર જે છે અને ઇમોશનલ સેન્ટર બંનેની અંદર જે અનુશાસન નથી એ અનુશાસન એ બેલેન્સમાં બંને છેડાથી પકડી શકું છું. કોન્શિયસલી એટલે મસલ્સને રિલેક્સ કરું. કોન્શિયસલી પણ શું કરું છું? એક બોડીના મસલ્સને રિલેક્સ કરતું જાઉં છું. અટેન્શન. રાઈટ. હવે હું ચિંતામાં છું, ફરીથી મસલ્સ રિલેક્સ થયા તો ચિંતા તરત જ ઓછી થઈ. કારણ કે એ ચિંતાને ટકવા માટે એક અમુક મસ્ક્યુલર સિસ્ટમનો સપોર્ટની જરૂર પડે છે. એને સપોર્ટ નથી, ટકી નથી. ઓબ્ઝર્વેશન બહુ સરળ થઈ જાય. એટલે જેટલા પણ નેગેટિવ સ્ટેટ્સ છે, ભય, કાલે શું ખાવાનું છે, ડિપ્રેશન, એ બધાની અંદર મસ્ક્યુલર સિસ્ટમમાં તરત જ અસર પડે છે. એટલે મૂવિંગ સેન્સરને સ્ટડી કરતા કરતા એ બધાને આપણે ચેન્જ કરી શકીએ. અને બહુ સુંદર વાત છે કારણ કે એને ઓબ્ઝર્વ આપણે કરવું બહુ મુશ્કેલ છે. કારણ કે ઇમોશનલ સેન્ટર બહુ સ્પીડમાં છે, અતિશય સ્પીડમાં છે.
મને ખબર પડે છે કે કલાક પહેલા હું ભયમાં હતો, ભયમાં છું ત્યારે હું ભૂલી જાઉં છું, પણ એક મસલ્સને રિલેક્સ કરવાની પ્રેક્ટિસ કરી તો તરત ઓબ્ઝર્વેશન ચાલુ. બીજું, જે આખા બોડીનું પોસ્ચર છે એ જો હું સ્ટડી કરું, ચાલતા ચાલતા, તો સેમ સ્ટડી કરું રાખું છું. તો ચાલતા ચાલતા ઘણીવાર આમ હોય, ચાલતા ચાલતા ઘણીવાર આમ. હવે આટલું જ ઓબ્ઝર્વ કર્યું તો એની ઉપરથી ઇમોશનલ સેન્ટર અને ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનું શું સ્થિતિ હશે? કોઈ વજન વગર તો રિલેક્સ થઈ શકે, કંઈક અંદર ચાલતું એટલે જેવું માથું આમ થાય તરત અંદર જોવાનું કે ઇમોશન્સમાં શું ચાલે છે અને ઇન્ટેલેક્ટમાં શું ચાલે. કંઈક તો ચાલતું હોવું જોઈએ જેના વજનથી માથું દબાઈ ગયું છે. અને આ બહુ સુંદર છે, કારણ કે આપણે ચાલવા જાય ખાલી આટલો જ ભાગ તો આપણે સ્ટડી કરતા જાય કે આના પોસ્ચર્સ કઈ રીતે જાય છે, એની ઉપરથી આપણને સબક પકડાય. ડેલી આપણે વોક કરવા તો જાય તો બહુ આરામથી આપણે. હવે જેવું પકડાય એટલે એ જે વિચારની લાઈન છે, એ જે ભાવની લાઈન છે, એને આપણે પોઝ કરવું છે. કારણ કે પછી તો રિલેક્સ કરતા ભૂલી જશું. એક વખત આપણે રિલેક્સ કર્યું તરત જ એ જે ગતિ હોય એટલે બંધ કરી દેવું પડે. અને બધા મસલ્સ રિલેક્સ કરવાના, આ ખાસ બધાને રાઈટ. હવે ચિંતા છે એ એક જાતનો ખોરાક છે. ચિંતા છે એક જાતનો ખોરાક છે. ફૂડ ઇમ્પ્રેશન, ફૂડ રોંગ ઇમ્પ્રેશન, ફૂડ એક જાતનો ખોરાક છે. શું ખોરાક છે? ક્યાંથી આવે છે? બે ત્રણ વસ્તુ છે, બે ત્રણ વસ્તુ, એને પકડી લીધું તો ચિંતા ઘણી ઓછી થઈ, થોડી ગેરહાજર છે આપણે. ભય તો છે જ, કોઈને કઈ થાય તો મને ભય તો છે જ, ભય ઉકાળી નથી શકતો, મારે ભયમાંથી ચિંતા નથી જતી. એટલે એ ભયમાંથી કયો બ્રેક્સ મને ચિંતામાં લઈ જાય છે? નેગેટિવ. નેગેટિવ ઇમેજિનેશન ચિંતા બનેલું છે, નેગેટિવ ઇમેજિનેશન. ચિંતા જે બનેલું છે એનું એ નેગેટિવ ઇમેજિનેશન બનેલું છે. પણ અહીંથી ત્યાં મને શું લઈ જાય, કઈ જાતની એ ચિંતા શું પૂરું પાડે છે મારી, એ કઈ જાતનું મને ખોરાક આપે છે, ક્યારે મને તૃપ્તિ આપે છે એ ચિંતા. એ કઈક તો એ ચિંતા તૃપ્તિ આપતી હશે ને મને, કઈક મને અંદરનું ભૂખ મારી પૂરી પાડતી હશે ને. ત્રણ વસ્તુ છે, ત્રણ વસ્તુ. એક મને શું થશે, મને એક ફોલ્સ સેન્સ ઓફ, એક ચિત્ર, સેનો ચિત્ર, ફોલ્સ સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી. રિસ્પોન્સિબિલિટી. હવે એની સાથે શું આવે છે, જે ટોટલી ફોલ્સ પર્સનાલિટીનો ભાગ. એ રિસ્પોન્સિબિલિટી જે મારો જે મારી ભૂખ છે, જવાબદારીની જે મારી ભૂખ છે, કે એ ભાઈ તો આઈસીયુમાં છે, હું તો અહીંયા કઈ માટે કરતો નથી, મારે કઈક એની માટે કરવું જોઈએ. હું કહું કે ભાઈ આમ છે, તું કેમ પિક્ચર જોઈ રહી છે, ટાઈમ છે તારું પિક્ચર જોવાનું, કે ક્રિકેટ મેચ જોવાનું, રાઈટ. એટલે આ એક ફોલ્સ એક પિક્ચર બને છે, ફોલ્સ સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી. હવે એ ફોલ્સ સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટીમાં એક
એક ભૂખ છે, અને એ ભૂખ છે કે મારે કંઈક કરવું જોઈએ, એમને ન બેસાય. એટલે એ ચિંતા શું પૂરું પાડે છે, કઈ રીતે એ પૂરું પાડે છે, આ ખોરાક કઈ રીતે, કઈ એ ચિંતાને લેવલ શું આપશે, એ ખોરાક કઈ લેવલ આપશું આપણે ચિંતા. એક્સટર્નલ કે external કે internal consideration in the form of external consideration, totally internal, એમાં કોઈ પણ external consideration છે, actually external consideration શબ્દ external consideration છે. ઓકે, પણ શું થાય છે અંદર, હું શું પૂરું પાડું છું, આપણે આપણી વેનિટીને શું કરવું જોઈએ, એને બચાવવું પડે, શું કરવું પડે. મારી અંદર હું કઈ કરી નથી શકતો, એ તો હોસ્પિટલમાં છે એ થાય, એની માટે હું કઈ પણ છું નહીં, છતાંય અંદર એક જવાબદારીની ભૂખ છે, ટોટલી ખોટી છે. એને પૂરું પાડવા માટે હું એને ખોરાક આપું છું, જેને ચિંતા કહું છું. તો એ જે ભૂખ ને એ ચિંતા શું કરી રહી છે, કઈ જાત શું, એટલે એ મારી રિસ્પોન્સિબિલિટીને શું કરી રહ્યું છે. તમને હમણાં જવાબ આપી દીધો, હમણાં જવાબ આપ્યો, એક જ શબ્દ છે, ફોલ્સ પર્સનાલિટીને આપણે શું કરીએ છીએ, એને બીજા પાસે જસ્ટિફાય. હું માનું છું અંદર ફોલ્સ સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી, અંદર ખોટું છે, એને હું ચિંતા કરીને શું કરું છું, ખોરાક આપું છું અને એને જસ્ટિફાય કરું છું, એનો બચાવ કરું છું. એટલે ચિંતા ફોલ્સ સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી છે, એને કીધું એનો ખોરાક છે. હવે એ જે નેગેટિવ ઇમેજિનેશન જે બને છે, એ કઈ રસ્તા ઉપર ચાલે છે, એ કયા રસ્તા ઉપર ચાલે છે, કઈ ઘટનાઓ મારા નેગેટિવ ઇમેજિનેશનમાં હું કલ્પના કરી શકું છું, કઈ ઘટનાઓની કલ્પના કરી, એ સાચી થવાની એક પણ એટલે એ શું છે, એ શું કરે છે, મારી અંદર કઈ વસ્તુને મજબૂત કરે છે. પાછો ફોલ્સ પર્સનાલિટીનો એક ચિત્ર છે, એક બફર છે, એક મારી અંદર બફર છે, ખોટું બોલતો નથી, હું સાચું બોલું છું, રાઈટ. હવે એ કઈ જગ્યાએ આ ચિંતા આ ચિત્રને મજબૂત કરે છે. બધી ચિંતાઓ સાચા છે કે જુઠ્ઠા નથી, જુઠ્ઠા નથી, એ કઈ સાચા છે જ નહીં, કારણ કે તથ્ય જોઈ રહ્યું છે, તથ્યથી આપણે બહુ દૂર બેઠા છે, ટોટલી ઇમેજિનેશનમાં છે, કલ્પનાની છે. અને એ ચિંતા જે છે એ મારો એક ચિત્ર છે કે હું ખોટું નથી બોલતો, જે હકીકતે હર ક્ષણે ખોટું બોલું જ છું, એ જે હું ખોટું બોલું છું, કારણ કે એ ચિંતાની અંદર જે વક જે ચાલુ છે એ તદ્દન
જૂઠાણું છે એ વસ્તુને બચવું. કેટલી વસ્તુ એક જ ચિંતામાંથી આપણને જોવા મળે. અંદર એક ચિત્ર છે કે મારી જવાબદારી છે, એ ચિત્રની ભૂખ છે, એ ભૂખમાંથી નેગેટિવ ઇમેજિનેશન પોષવાય છે, એમાંથી ચિંતા ઉત્પન્ન થાય છે, એને ખોરાક મળે છે, એ ભૂખને એ જે ફોલ્સ ચિત્ર છે એને હું જસ્ટિફાય કરું છું અને અંદર સતત ખોટું બોલું. આટલી એક જ ચિંતામાંથી આટલું બધું મારું ફોલ્સ પર્સનાલિટી મજબૂત. આ જો દેખાય એટલે ચિંતાને બહુ એના પાયાની અંદર પકડવાની જરૂર છે. હું જલ્દી પકડો. હવે એ વ્યક્તિને કઈ પણ મારા ચિંતાથી મદદ પડી શકે. શું કામ? એ ચિંતા કયા લોસની નીચે આવે? હા, 96 અને હીલિંગ જે સાચું થવાનું છે એ કયા લોસની નીચે હશે? એ 24 અથવા 12 ના લોસ. એટલે બેઉને કોઈ તાલમેલ નથી. હવે છે એના લાયક છે બોલા કે એક્સટર્નલ કન્સેન્ટ. આ બહુ ગહેરાઈ, બહુ જ ગહેરાઈ. અહીંયા આપણે આપણી જાતને પકડી પાડીએ. અહીંયા આપણી જાતને જો આપણે પકડી પાડીએ તો ઘણા બધા ખોટા ચિત્ર એમને પડી જાય છે. એ જે હું ચિંતા કરું છું, હું એની માટે વિચાર કરું છું કે મારા માટે વિચાર કરું છું? સેલ્ફિશ. અંદર એક ભૂખ છે, સાયકોલોજીકલ ભૂખ છે જેને હું પૂરું પાડું છું અને બહાર એક ચિત્ર બનાવું છું કે એની માટે હું કરું છું. Internal considering, internal considering, taking the form of external considering. તદ્દન જૂઠો. એની માટે તું સેજ પણ વિચારતો વિચારતો હોય તો શાંતિથી બેસી જાય. એ શાંતિ અંદર જો કઈ શાંતિ થાય તો એનું મેગ્નેટિઝમ છે, એ જે હાયર લોઝ ની અંદર એ જે શાંતિ છે, કદાચ એની કઈક અસર થાય પણ ચોક્કસ આ ચિંતાની તો ઉલટી જ અસર થવાની છે. એની માટે કઈ પણ એ ચિંતામાંથી નિવડવાનું નથી. કદાચ જો નિવડશે તો ઉલટું નિવડ. છતાંય એ ચિંતામાંથી હું નીકળી નથી શકતો કારણ કે એનો વિચાર હું નથી કરતો, હું મારો જ વિચાર. અંદર હું સ્વાર્થી છું એટલે ચિંતા. આ જો પકડાય કે આ ચિંતા કોઈની માટે આપણે કરી જ નથી શકતા, મારો સ્વાર્થ જ છે જે મને ચિંતા કરાવે છે, અંદર બહુ મોટી ક્રાંતિ, ગજબની ક્રાંતિ. All worrying is selfish. All. ભય અને આશા બરાબર છે, કારણ કે એ ફેક્ટની સાથે જોડાય, એની ધારણા આપણે કરી રાખીએ, એમાંથી શાંતિની અંદર પહોંચી જાય. ચિંતા જે છે બની શકે કે ધીમે ધીમે ચિંતાની આદત પડી જાય. એક વખત ચિંતાની આદત પડી ગયા પછી આપણે નાની નાની વાતની ચિંતાથી આપણને શું લાગે? વી ફીલ ગુડ ઇનસાઇડ. એક જાતનો રસ. હવે આ મશીન ઇરરિપેરેબલ, હવે આમાં કંઈ થઈ શકે એમ ચિંતા રસ. એ ચિંતા ચિંતા કરવામાં જ એમ લાગે કે હું કંઈક કરું છું, કંઈક જવાબદારી છે, કંઈક આમ લાગે કે હું છું. હવે આખી સાયકલ ઉલટી દિશામાં જવા માંડી.
સતત ચિંતાની અંદર આપણે એનર્જી તો ગુમાવીએ છીએ. હવે જેને આપણે સફરિંગ કહીએ, સફરિંગ બુદ્ધના 4 મહાવાક્ય છે. there is pain, દુઃખ છે, દુઃખનું કારણ છે, એ કારણનું મૂળ શોધી શકાય છે, અને એ મૂળ જો કાઢી નાખીએ તો નવું દુઃખ આવતું નથી. હવે આ અધ્યાત્મના રસ્તે આપણે આવ્યા, અને અધ્યાત્મના રસ્તે આપણે યજ્ઞ કર્યો. યજ્ઞ અને યજ્ઞની અંદર કંઈક ગુરુજી મને પેમેન્ટ કહે છે. પેમેન્ટ આપણે થોડી આપણી શાસ્ત્રની ભાષા, યજ્ઞની અંદર કંઈક શું હોવું, શું છે આપણી પાસે કે યજ્ઞની અંદર હોવી શકે. અહીંયા ખ્યાલ આવશે કે આપણે સાધના કરી રહ્યા છીએ કે કંઈક બીજું કરીશું. શું હોઈશ યજ્ઞની અંદર શું હોઈશ? બસ આ એક સાધનની નિશાની છે કે યજ્ઞની અંદર અગ્નિની અંદર એ હોવું શું હોય છે? એક જ વસ્તુ હોઈ શકાય. આપણું દુઃખ, આપણી દુઃખ એક જ વસ્તુ હોઈ શકે. આપણું નજીકનું કોઈ બીમાર પડી ગયું, અંદર ચિંતા થવા માંડી, દુઃખ થવા માંડ્યું, એ આપણું કોઈ નજીકનો છે જ. એને જે દુઃખ થાય છે કોઈ અદ્રશ્ય કારણો છે એના માટે દુઃખ થાય છે. જળ નથી બની જવાનું, અંદર ભય પણ છે એ માટે અને આશા પણ છે. પણ ચિંતા જે આવે છે, જે પીડા આવે છે, એ પીડાને ક્યાં? જીવનના યજ્ઞમાં. દીકરો ફેલ થઈ ગયો, ભય પણ છે અને આશા પણ છે. ચિંતા આવે, દુઃખ આવે, પીડા આવે એટલે જીવનના યજ્ઞ. અને જો હોવી શકીએ તો જ આપણે સંન્યાસી છે. સંન્યાસ જે દુઃખને ખંખેરી નાખે, સંન્યાસ. અંદર ભય પણ છે અને આશા તો છે જ. આશા છે કે સારું થશે, આશા છે કે આવતીકાલે પાસ થશે. જરા ફરક પડવો જરા મુશ્કેલ છે. અંદર જે પીડા આવે છે, પીડાને ભોગવી, એ સૌથી મોટી પીડા છે. પીડાને ભોગવવા, કારણ કે બધું હોવી શકીએ પણ પીડાને નહીં. તમારા દીકરા સાથે થયું, આ તમારી પત્ની સાથે થયું, આ તમારા બિઝનેસ સાથે થયું, આ તમારા ઘર સાથે થયું, આ તમારા જમીન સાથે થયું, આ તમારા થયું. યજ્ઞની આશા છે કે આજે લોસ થયું, આવતીકાલે પ્રોફિટ થશે. ભય પણ છે કે ખોટું કરીશું વધારે લોસ થશે. બસ આટલું છે. એની સાથે જે આવે છે એને તો યજ્ઞમાં, અને એ લક્ષણ છે કે આપણે આ માર્ગ ઉપર ચાલીએ. મોટા દાન આપી શકું છું, બીજાને મદદ કરી શકું છું, અન્ય ક્ષેત્ર ખોલી શકું છું, ઘણું બધું કરી શકું છું, પણ મારું દુઃખ હું છોડી દઈ શકું. જે છોડવાનું છે એ દુઃખ છોડવાનું. દુઃખ છૂટી ને છતાંય અંદર ભય અને આશા, અંદર ઉત્તેજના એટલી જ રહી, અંદર એક્ટિવ એટલું જ રહ્યું. અને જડતાથી પણ દુઃખ છૂટી જાય, જડતાથી નથી.
જળતા વગર જો દુઃખ છૂટી ગયું ખરું એક પગલું આપણે અધ્યાત્મના નામ ચાલે